તો હેલો ફેમિલી મિત્રો, કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં દેશો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર. જો કે ભાવનગરમાં મોટી રથયાત્રા નીકળે છે. આજે છે મિત્રો અષાઢી બીજ, મોટી બીજ કહેવાય. તો આજે જગન્નાથ ભગવાનની ભાવનગરમાં છે ને મોટી રથયાત્રા નીકળે છે. તો આપણે જોવા જઈએ છીએ અત્યારે એનું. તો ચાલો જાવી. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી જઈએ છીએ રથયાત્રામાં. હજી રથયાત્રા બહુ આગી નીકળી ગયેલી છે. આપણે હાવ સ્ટાર્ટિંગમાંથી લેવાનું છે. તો ચાલો અત્યારે કારનો હાલતો હલાવશો. હજી રથયાત્રા બહુ આગી નીકળી ગઈ છે. જુઓ, ચાલો આપણે આંબી જઈએ, આંબીને પછી સ્ટાર્ટ કરી નાખીએ. તો મિત્રો, અહીંથી સ્ટાર્ટ છે દુર્ગા વાહિની મહિલા વિભાગ. જુઓ, અહીંથી તમે જોઈ રહ્યા છો, બહેનો છે ને સરસ મજાનું કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. જો તેનું અને મિત્રો જોવો, અહીંયા છે ને ભાઈઓનો અહીંયાથી ભાઈઓનો શરૂઆત થઈ જાય છે. પ્રદર્શન કરી રહ્યા છે. જો ખોટીથી હમણી રહ્યા છે. સરસ મજાનો જો ભાઈ તમે ફેરવી રહ્યા છે, તેની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. તો મિત્રો, એમ કહેવાય છે કે આગલી રથયાત્રાનો હેન્ડલ છે ને જો અહીંથી શરૂઆત થાય છે. અહીંથી છે ને આગલી રથયાત્રા હેન્ડલ થાય છે. એની પાછળ છે ને આગલી રથયાત્રા આવે છે. તો મારો અવાજ તમારે ક્લિયર ન આવતો હોય તો આજુબાજુમાં અવાજ આવે છે એટલે બરોબર. કહેવાય છે ને કે આગલી રથયાત્રામાં શોભા ઉડાડતો છે ને આ છે. તો આ છે તમે જોઈ રહ્યા છો. ફોલો કરતો લાલબા વ્લોગ. જો મિત્રો, અહીંથી છે ને વાહન શરૂઆત થઈ જાય છે. જો દરેક વાહનમાં છે ને ક્યાંક ને ક્યાંક તમને સંદેશો મળતો જ રહેશે. તમે જોઈ રહ્યો મિત્રો. જો અહીંથી ટેમ્પામાં જો સરસ મજાની મોટી ગદા છે. જો તમે આમાં જો ટેમ્પામાં મોટો જબર તિરસુલ છે. તો મિત્રો, અહીંથી રોકેટ ને એવું બધું અલગ અલગ કૃતિઓ હોય છે બધી. જોવા તમે આભાર ભાઈ, આભાર. જો મિત્રો, અહીંથી ટેમ્પાની સ્ટાર્ટિંગ થઈ જાય છે. અલગ અલગ બધા વાહનો હોય છે, એમાં અલગ અલગ કૃતિઓ હોય છે બધી. જો મિત્રો, આ ગાડીમાં તમે મિત્રો આ છે જે સુનવાણી ટ્રેન. જોવો તમે આભાર. જો મિત્રો, સરસ મજાની છે. ઓકે, જો મિત્રો, અહીંયા પણ જુઓ તમે એમ કહેવાય કે જો મિત્રો અહીંયાથી રાવણ સ્ટાર્ટ થાય છે. જો રાવણ ને સરસ મજાનો વાંચો ને એવું છે. મિત્રો, આ છે ખોડિયાર માતાજી. જો તમને જય જગન્નાથ, જય જગન્નાથ. જો મિત્રો, સરસ મજાની રથયાત્રાનું આયોજન છે. તમે જુઓ, ભાઈ ભક્તો બધા આવે છે રથયાત્રા. જો અહીંયા બધા સંતો છે. આ મિત્રો જો કારગિલ નો એક ઓલું છે ટોપ નો તમે જો
આપણે જે હમણાં જ તે ઓપરેશન સિંદૂર ગયું છે એ છે જો આજે અમે છાટણા કર્યા છે ભગવાનની ઉપર, આપણી સૌની ઉપર મેઘરાજે અમે છાટણા કર્યા છે. અને મિત્રો જો સરસ મજાનું વૃક્ષારોપણ થઈ રહ્યું છે હાવ ફ્રીમાં જ તે બધા માણસો આવે છે ફ્રીમાં વૃક્ષારોપણ લઈ જાય છે બધા. જુઓ તમે આ કટરામાં સરસ મજાનું વૃક્ષારોપણ થઈ રહ્યું છે. જુઓ આજે છે કેદારનાથ મંદિર તમે જોઈ રહ્યા છો. જુઓ તો મિત્રો અહીંયાથી આપણે કૃષ્ણ ભગવાન બેઠા છે ઓમકારેશ્વર. જુઓ તમે કે મિત્રો રથયાત્રામાં છે ને તમે જો હરેક લોકોના મોઢા પર છે ને સ્માઇલ હશે, કારણ કે આજે આનંદનો દિવસ કહેવાય જગન્નાથ ભગવાનનો. મિત્રો આમાં છે જે સુદામા જે ઓલા કૃષ્ણ ભગવાનને લઈ જાય છે એ છે. જો તમે ઓલામાં જો રામદેવ પીર ને બધા છે. તો મિત્રો રાક્ષસો આવી રહ્યા છે. જો તમે મિત્રો દરેક ખટરામાં કાંક ને કાંક તમને જોવા મળશે. તે જુઓ તમે જો મિત્રો આ એક નૈવેદ્ય કૃતિ છે. જુઓ તમે જો બધા હરેક બધા મોજમાં છે. જુઓ તમે જય જગન્નાથ જય જગન્નાથ. આપણા ગામના સરસ મજાનું કૃતિનું પ્રદર્શન કરી રહ્યા છે બધા. તમને હરેક ખટરામાં છે ને અલગ અલગ વસ્તુઓ દેખાય છે. જો મિત્રો અહીંયા જઈએ ભોળાનાથ ને પાર્વતી છે. તમે જુઓ મિત્રો આ છે ભાવનગરના વીર શહીદ જવાન છે, હમણાં શહીદ થઈ ગયા છે. તે જો તમે આ છે મિત્રો જો આપણી પૃથ્વી જે હમણાં તે ઓલો જો છે સિંદૂર ઓપરેશન સિંદૂર તમે જોઈ રહ્યા છો એનું છે. જો મિત્રો કાચિયાવાડ યોગ મંડળ મિત્ર પ્રમાણે જો તમે આમાં સરસ મજાનો રથ છે જગન્નાથ ભગવાનનો. જોવો તમે ડેકોરેશન સરસ મજાનું કર્યું છે. તમે જુઓ તો મિત્રો તમને પોલીસવાળા અને આર્મીવાળા દેખા જાય છે, કારણ કે આવડી મોટી રથયાત્રા છે અને સિક્યુરિટી પણ હોય જરૂરી છે. જુઓ તમે સ્વાગત થઈ ગયું. વિશાલભાઈ આ લોકો દ્વારા કહેવામાં આવે છે, કારણ કે જો તમે આ બધા લોકો આ રથને આખા રથને
તો મિત્રો તમે જગન્નાથ ભગવાનના દર્શન કરી લો, લાઈવ તમને દર્શન કરાવી રહ્યો છું. તો મિત્રો જગન્નાથ ભગવાનના મહેરબાની કરીને રાત ઉપર મોચો કરીને કોઈ આવશો નહીં. તો મિત્રો જગન્નાથ ભગવાનના દર્શન કરી લો, તમને જો ઝૂમ કરીને દેખાડું. જગન્નાથ ભગવાનના લાઈવ દર્શન તમને કરાવી રહ્યો છું. તો તમે મિત્રો આપણા ફેન ફોલોઈંગ મળી જશે. આ ભાઈ આપણને મારા વિડીયો સરસ જોવે છે, કોમેડી વિડીયો. તમને કેવા લાગે છે વિડીયો? સારા લાગે છે. લાઈક અને કોમેન્ટ અને ફોલો કરતા રહીજો. આ ભાઈ આપણે જોવે છે. બરાબર, આભાર ભાઈ તમારો. મિત્રો અહીંયા પણ સ્વચ્છતા હોવી પણ જરૂરી છે. જો આ સાફ સફાઈનું મશીન છે, તમે જુઓ આખું સાફ સફાઈ સાથે સાથે થઈ રહી છે. જુઓ તમે આખું આ વાહન છે સાફ સફાઈનું, તમે જોઈ લઈ આવશો. જો આ સાફ સફાઈ પણ કરતું જાય છે. જો તો મિત્રો જો તમે ઠાર ઠાર જોતા છો પ્રસાદીનું વિતરણ તેમજ શરબત તેમજ પાણીનું વિતરણ થઈ રહ્યું છે. જો એક સેવા ભાવનું કાર્ય કરી રહ્યા છે બધા લોકો. તમે ભાઈઓ તથા બહેનો બધા તમે જુઓ, આ બધા જો રથયાત્રા જોવા આવ્યા છે. તમે જુઓ તો મિત્રો આપણે છે ને ટ્રેક્ટરમાં ચડી ગયા છીએ, કારણ કે વરસાદ એટલો ફૂલ હતો ને આખો તો પલ્લી જ જોતો છો કે પછી એ ઉપર ચડી જાવ, કારણ કે ફોન ને એવું પલ્લું હતું તો બધું. તો તમે અત્યારે ઉપર ચડી ગયો તો આજે તમને આખી રથયાત્રા દેખાડવાનો છે. બરાબર, તો મિત્રો જો હવે છે ને એ ભાઈ પથ્થર બેઠો છે એના ઉપર જુઓ તમે મસ્ત મજાનું પ્રદર્શન કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. થોડાથી તેના રેટ ઉપર છે ને પાણો ગામ છે. જુઓ તમે રથયાત્રા કેવી લાગી નહીં જરા કોમેન્ટમાં જણાવી દેજો, અને જય જગન્નાથ પણ કોમેન્ટમાં લખી નાખજો. તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. તો મળે આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.